નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વોર્ડ નંબર 4 અલસિફાસ રોયલ સિટી રોડ સોસાયટી છેલ્લા 20 વર્ષથી વિકાસ વંચિત રહેતા 60% નગરપાલિકાએ કામ કર્યા છે। રહીશો એટલે જ ઉમેદવારને વોટ આપ્યા છે કે વિકાસના કામો થાય। અત્યાર સુધીના જેટલા નગરસેવકો ચૂંટાયા તેઓ બાદમાં ભાજપમાં જોડાઈ ગયા છે। વોર્ડ નંબર 4માં ઇતિહાસમાં પહેલીવાર એવો બનાવ બન્યો છે કે ઉમેદવાર 170 ઘર દીઠ રૂપિયા 4000ના નામે ઉઘરાવ્યા છે તેવું ત્યાંના લોકોમાં ચર્ચા તો સાંભળવા મળ્યું છે। વોર્ડ નંબર 4ના કાઉન્સિલર નૂર મોહમ્મદ ઉર્ફે નૂરો રોજીને પ્રજા એટલે ચૂંટ્યા હતા કે વિકાસના કામો હાથ ધરી શકે। વધુમાં એવું પણ સાંભળવા મળ્યું છે કે આ કાઉન્સિલરે પ્રજાના નાણાં ઉઘરાવી ગટર તો બનાવી પણ કનેક્શન આપ્યા નહીં હોવાથી 1 વર્ષથી ગંદા પાણી ઉભરાઈ રહ્યા જેવા બનાવો બની રહ્યા છે। આ મુદ્દાને ધ્યાનમાં લઈ આ વિસ્તારના રહીશો દ્વારા હોબાળો પણ કરવામાં આવ્યો હતો। હાલમાં ગટર લાઇન કનેક્શન નહીં અપાતા રહીશો હાલાકીઓનો ભોગ બની રહ્યા છે। કેટલીક સોસાયટીઓના નાણાં લઈ ગેરકાયદેસર કનેક્શન આપ્યા હોવાથી ચીફ ઓફિસર SK ગરવાલ અને ચેરમેન સહિત પાલિકા પ્રમુખ ટીમોની મિલીભગત હોય તેવું પણ ચર્ચા તો સાંભળવા મળ્યું છે, જેને લઈને સોસાયટીઓના રહીશોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। જો તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો 10 સોસાયટીઓમાં કૌભાંડ બહાર આવી શકે તેમ છે। આ ગટર લાઇનની ગેરરીતિઓ બાબતે પાલિકાના એન્જિનિયર અને ટીમો પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે। વિસ્તારના કાઉન્સિલરોના ઘર પાસે રહીશોએ હોબાળો મચાવી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। આ તપાસનો વિષય બની ગયો હોવાથી મતદાન નહીં કરવાનો રહીશોએ નિર્ણય કર્યો છે।